પોલીસ દ્વારા એસપી રિંગ રોડ પર નાકાબંધી કરવામાં આવી છે અને અહીંથી આગળ ખેડૂતોને નથી જવા દેવામાં આવવાના. ત્યાં સુધી અહીંયા સુધીની મંજૂરી હતી સભા સ્થળ સુધી. ત્યારે હાલમાં બે પક્ષ વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે વિવાદ થયો છે ખેડૂત અધિકાર યાત્રાના અંતે, આપનું એવું કહેવું છે કે આ યાત્રા ગાંધીનગર જવી જોઈએ અને કોંગ્રેસના અમુક નેતાઓનું એવું કહેવું છે કે આ યાત્રા જે મંજૂરી મળી છે એ સ્થળ પર જ થવી જોઈએ અને ત્યાં અત્યારે ખેડૂતો ભેગા થયા છે અને અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. ખેડૂતોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે, એમને કોર્ડન કરવામાં આવ્યા છે. ત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જેસીબી લઈને રસ્તો પેક કરી દેવામાં આવ્યો છે, જેસીબી આડું રાખી દેવામાં નાકાબંધી કરવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ ખેડૂતોની એકતામાં ક્યાંક થોડોક વિખવાદ દેખાઈ રહ્યો છે. ત્યારે પંકજ રાણસરિયાનું એવું કહેવું છે કે આ યાત્રા માત્ર ખેડૂતોની છે, અધિકારની યાત્રા છે અને આ યાત્રા ગાંધીનગર જવી જોઈએ. જ્યારે મંજૂરી પોલીસની મળી નથી ત્યારે કોંગ્રેસનું એવું કહેવું છે કે કોગણજ સ્થિત સભા કરીએ અને ત્યાં ખેડૂતોના માટે અવાજ ઉઠાવીએ. ત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, તંગદિલી સર્જાઈ છે, ત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સ્થિતિ થોડીક મણસી રહી છે. તમે જોઈ શકો છો સ્થિતિ થોડીક મણસી રહી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થિતિ થોડીક મણસી રહી છે. એસપી રિંગ રોડ પર ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, નાકાબંધી કરવામાં આવી છે. ત્યારે આ યાત્રા ખેડૂતોની યાત્રા છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય યાત્રા ન બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આપ નેતા પંકજ રાણસરિયા દ્વારા થોડોક કહેવામાં આવ્યું છે કે આ યાત્રા ખેડૂતોની છે અને ગાંધીનગર જેવી છે. જ્યારે કોંગ્રેસનું એવું કહેવું છે કે આ યાત્રા અને પોલીસ મંજૂરી અહીંયા સુધીની મળી છે તો અહીંયા આપણે સ્થળ પર સભા કરી અને ખેડૂત માટે અવાજ ઉઠાવીએ. ત્યારે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, ચારે કોર ટ્રાફિક જામ થઈ ગયા છે. તમે દ્રશ્યો જોઈ શકો છો, BS9 ના માધ્યમથી તમે દ્રશ્યો જોઈ શકો છો. ચારે કોર જય જવાન જય કિસાનના નારા લાગી રહ્યા છે. જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે આપ જોઈ શકો છો. ખેડૂતો જય જવાન જય કિસાનના નારા જોર જોરથી લગાવી રહ્યા છે. એક બાજુ પોલીસનો કડક બંદોબસ્ત છે, બીજી બાજુ પોલીસની મંજૂરી નથી અને ખેડૂતો ગાંધીનગર જવા માટે માંગ કરી રહ્યા છે કે અમારે ગાંધીનગર જવું છે. ત્યારે જ્યાં સુધીની પરમિશન મળી છે ત્યાં સુધી ગાંધીનગરમાં પરમિશન નથી મળી, પોલીસની મંજૂરી નથી મળી. ત્યારે એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે એક ખેડૂતોની સભા યોજાવાની છે અને ત્યાં અત્યારે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો પોતાના અવાજને બુલંદ કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે જય જવાન જય કિસાન. જે પ્રકારની સ્થિતિ તમે BS9 ના લાઈવ ઉપર જોઈ શકો છો. ખેડૂતો ભેગા થઈ ગયા છે, પોલીસ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને જે સ્થિતિ સર્જાઈ છે તમે જોઈ શકો છો. દ્રશ્યો જોઈ શકો છો. તમે દ્રશ્યો જોઈ શકો છો BS9 ના લાઈવ ઉપર કે કયા પ્રકારે આ ખેડૂત અધિકાર યાત્રા એ નવો વળાંક લીધો છે. ખેડૂત અધિકાર યાત્રાએ કયો વળાંક લીધો છે આપ જોઈ રહ્યા છો લાઈવ BS9 પર. જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. જ્યારે વાટાઘાટો થઈ રહી છે. જે પ્રકારે સ્થિતિ વણસી રહી છે એવું લાગી રહ્યું છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચી ચુક્યા છે. પોલીસનો કાફલો પણ અહીં પહોંચી ચુક્યો છે. અમુક ખેડૂતો ગાંધીનગર જવા માટે માંગ કર્યા છે, જ્યારે અમુક ખેડૂતો અહીં જે પ્રકારે સ્થિતિ વણસી રહી છે આપ જોઈ શકો છો. ખેડૂતો ગાંધીનગર તરફ જવા માટે અમુક ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીનગર જવા અમુક ખેડૂતો પ્રયાસ રહ્યા છે. જે પ્રકારે સ્થિતિ વણસી છે, ખેડૂતો ચાલીને ગાંધીનગર તરફ જવા માટે કૂચ કરી રહ્યા છે. ખેડૂતો ચાલીને ગાંધીનગર જવા માટે કૂચ કરી રહ્યા છે ત્યારે સ્થિતિ વણસી છે. ખેડૂતો જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે, ખેડૂતો ચાલીને ગાંધીનગર તરફ જવા
કૂચ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો BS9 ના લાઈવ પર એ પ્રકારે સ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે, ખેડૂતો ચાલીને ગાંધીનગર તરફ જવા કૂચ કરી રહ્યા છે. જે પ્રકારે સ્થિતિ સર્જાય છે, ખેડૂતો ચાલીને ગાંધીનગર તરફ જવા કૂચ કરી રહ્યા છે. પંકજ રાણસરિયાની આગેવાનીમાં ખેડૂતો ચાલીને ગાંધીનગર જવા કૂચ કરી રહ્યા છે. શું કહેશો પંકજભાઈ? આવર ન કરીએ છીએ. ચાલીને લાઈવ પર ટ્રેક્ટર પોતાને જે પ્રકારે સ્થિતિ સર્જાય છે, ખેડૂત સાથે વાત કરીએ કે તેમનું શું કહેવું છે. અરે યાર તને કહું કે રોડ પર આય ને કે થોડા ઘણા ખેડૂતોની સાથે પંકજ રાણસરિયા અરે તું અહીંયા આય ને યાર ગાંધીનગર ચાલીને કૂચ કરવા જઈ રહ્યા છે, ચાલવા મળ્યા છે. ત્યારે પોલીસ દ્વારા થોડીક અટકાયત કરવામાં આવી SP રિંગ રોડ ઉપર કે ત્યાંથી આગળ તમને જવાની મંજૂરી નથી. અને કોંગ્રેસનું એવું કહેવું છે કે સભા જે સ્થળે નક્કી કરી છે ત્યાં શાંતિપ્રિય રીતે અહિંસક રીતે આપણે આપણો મુદ્દો ઉઠાવીએ, સરકારને રજૂઆત કરીએ. ત્યારે થોડાક ખેડૂતો સાથે પંકજ રાણસરિયા ગાંધીનગર જવા નીકળી ચૂક્યા છે. આંદોલનમાં હાલ થોડોક વિખવાદ વિક્ષેપ રાજકીય વિક્ષેપ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવે આ આંદોલન નો આગામી વળાંક શું હશે તે હવે થોડીક વારમાં ખબર પડી જશે. ત્યારે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત વધારે કડક કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યો કે કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ આ સ્થિતિ આ આંદોલન 15 જૂન એક જ ધૂન થોડીક ક્ષતિઓ વિક્ષેપો તારો એક ફોન આપી દે મને, તારો એક ફોન મને આપી દો. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેસીબી દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ખેડૂતો પોતાની માંગ પર મક્કમ છે. થોડા ખેડૂતોની સાથે આપ નેતા પંકજ રાણસરિયા હાલ ગાંધીનગર જવા રવાના થયા છે, ચાલીને કૂચ કરી રહ્યા છે અને અન્ય ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો
હાલ અહીં સભા સ્થળ પાસે ઊભા છે, ત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે. આંદોલનને રાજકીય વળાંક મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં ખેડૂતોની એકતાની વાત હતી, ખેડૂતોના ન્યાયની વાત હતી, ત્યારે હાલ આ સ્થિતિ થોડીક વળસી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે આપણે જોયું કે પંકજ રાણસરિયા આમ આદમી પાર્ટીના નેતાને ખેડૂત આગેવાન હાલ ગાંધીનગર જવા રવાના થયા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જે સ્થળે જોઈ શકો છો કે આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે. ખેડૂતોનું શું કહેવું છે આપણે એમની સાથે વાત કરીએ. આપ જોઈ શકો છો કે કઈ રીતના સ્થિતિ સર્જાઈ છે. જે રીતના દ્રશ્ય છે તે ક્યાં કવર બંને પક્ષના નેતાઓ છે તે સામે આવતા ખેડૂતોને લઈને ગાંધીનગર રવાના થઈ ચૂક્યા છે. હાલ તમે અત્યારે જોઈ શકો છો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાજકારણના કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર છે. કોંગ્રેસના અમિત ચાવડા ભાજપના જીતવા ગાડી અહીં ખેડૂત અને ગમે ત્યાં ખેડૂતની વાત કરવાની સ્થિતિ પૂરેપૂરી જે રીતે બનશે સમાજની પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા પોતાનું માનવામાં આવી રહ્યું છે, તો આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ સ્થિતિઓના કારણે અલગ અલગ જે બે પક્ષો છે તેમના કારણે હાલ અત્યારે
એમાં જો કોઈ પક્ષપાત હશે તો એ ચાલશે નહીં. ખેડૂત નો સાચી વાત છે. રવાના થવું જોઈએ. ખેડૂતો જ પ્રશ્ન છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ મારે ખેડૂતનો પ્રશ્ન ખેડૂતનો જ હલો ખેડૂતની આ બધા શું આવડા શું કરવું આ બધે શું કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી ખેડૂતનો પ્રશ્ન લઈને આવ્યો અને અમે 2 દિવસ થયા ઘરે બહાર વચ્ચે મૂકી દઈ ગયા ખેડૂતના પ્રશ્નને લઈને ખેડૂતો કઈ બીજી વાત થાય અને અત્યાર સુધી સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતને એટલી જ વાત આવી તો અત્યારે પ્રશ્નો કેમ બદલાય? હા એની વેદના બોલે છે જે એક ટાવર દાદાને પૂછો તો જયમાં આવી દાદા નથી જયમાં મને ખબર પૂછો જી દાદા કોઈ નથી જયમાં આ ખેડૂતની વેદના બોલે એટલે નથી જયમાં ખેડૂતની દિશા તરફ જઈશું ખેડૂત જ ની દિશા જેવા ખેડૂતની દિશા જ યોગ્ય રહેશે. દર વખતે ખેડૂતને નિરાશ કરવાની વાત યોગ્ય નથી. સીધા જ પાર્ટીઓ પર થઈ રહ્યા છે કારણ કે જે રીતે અલગ અલગ આયોજન કરી અલગ અલગ બયાનબાજી કરવામાં ચોક્કસથી જે રીતના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો સીધા જ લાઈવ કે અહીં સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક વરસી રહી છે. પક્ષોના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે રીતના દ્રશ્યો હાલ સર્જાયા છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જે પાર્ટીઓ છે તેમને લઈને આક્ષેપો છે તે થઈ રહ્યા છે. બીજી તરફ જે રીતે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. હું તમને દ્રશ્યો એ પણ બતાવીશ કે હાલ અત્યારે જે હાઈવે છે તે અત્યારે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતનો હાઈવે છે તે હાલ અત્યારે
બંધ કરી દેવામાં આવ્યો છે સંપૂર્ણ રીતે. ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. આગળના સમયમાં કઈ રીતની ખેડૂતોની જે રેલી છે તે ગાંધીનગર ખાતે પહોંચે છે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે. હાલ અત્યારે તમે જોઈ શકો છો સભા સ્થળ પર જે કોઈ પણ નેતાઓ હતા તે હાલ અત્યારે કોઈ જોવા નથી મળી રહ્યા. માત્ર ખેડૂતો જ વધ્યા છે, કારણ કે જે રીતે ખેડૂતોના ખંભે કહી શકાય કે જે બંદૂક રાખી અને રાજકીય રોટલા શેકવા તેવા ખેડૂતોના આક્ષેપો છે. સંપૂર્ણ રીતે ખેડૂતો છે તે રાજકીય જે પક્ષો છે તેમના પર આક્ષેપો નાખી રહ્યા છે કે માત્ર ને માત્ર રાજકારણ કરી અને ખેડૂતોને ઉશ્કેરવાનું કામ છે તે આ રાજનેતાઓ કરી રહ્યા છે. આ સીધા જ તમે દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે સવારે જે રોષ અને ઉત્સાહ સાથે આ રેલીની શરૂઆત થઈ હતી તે રેલી છે તે હવે ક્યાંક